આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 9 આપણી અર્થવ્યવસ્થા। તો આપણે અગાઉના વિડિયોની અંદર પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે કેટલીક વસ્તુઓ આપણને કુદરત પાસેથી સીધી જ પ્રાપ્ત થાય છે, એટલે કે આપણે એનો સીધો ઉપયોગ કરી શકીએ છીએ, જેને આપણે પ્રાથમિક ક્ષેત્ર કહીએ છીએ। દ્વિતીય ક્ષેત્ર કે જેના ઉપર પ્રક્રિયા કરી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે કપાસ। તો કપાસમાંથી આપણે સુતરાઉ કાપડ બનાવીએ છીએ, શેરડી જેમાંથી આપણે ગોળ અને ખાંડ બનાવીએ છીએ, એના આપણે દ્વિતીય ક્ષેત્ર કહીએ છીએ। અને સેવા ક્ષેત્ર કે જે માલ તૈયાર થઈ ગયો હોય એ માલને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ સેવા ક્ષેત્ર કરતું હોય છે। તો આ આપણે એમ ટૂંકમાં 3 પ્રવૃત્તિઓ આપણે કાલે ભણ્યા। હવે આજે આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણ ભણવાના છે। તો આર્થિક પ્રવૃત્તિઓની અંદર ખેડૂતોને કેવી અસર થશે એ આપણે અહીંયા જોવાનું છે। ધારો કે ખેડૂતો કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થશે? અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિની અંદર શું લેવાનું છે? શેરડી। સમજી લો, ખેડૂતોએ શેરડીનો પાક તૈયાર કર્યો છે, પણ એ શેરડી વેચવાની એમ કે ના પાડે છે, કોઈ ખાંડ બનાવતી મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થશે? તો એની અસર શું થાય છે? તો ખાંડની મિલ બંધ થશે, બજારમાં ખાંડ મળશે નહીં, કેમ કે ઉત્પાદન ઘટી જાય તો પછી લાંબા સમય સુધી આપણને માલ મળી રહે નહીં, એટલે કે ખાંડ આપણને ના મળે। આ શું દર્શાવે છે? તો પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ વિના દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓ સંભવી શકે નહીં। પ્રાથમિક ક્ષેત્રની અંદર છે શેરડી, શેરડી ના હોય તો એમાંથી આપણે ખાંડ કે ગોળ બનાવી શકીએ નહીં, એટલે કે પ્રાથમિક ક્ષેત્ર ના હોય તો દ્વિતીય ક્ષેત્ર સંભવી શકતું નથી। બીજું, ધારો કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશોમાંથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરે છે, તો કપાસની ખેતીનું શું થશે? આયાત અને નિકાસ। બહારના દેશોમાંથી આપણે વસ્તુ મંગાવીએ એને આયાત કરી કહેવાય, આપણા દેશમાંથી વસ્તુ બહાર મોકલાવી અને નિકાસ કરી કહેવાય, આયાત અને નિકાસ। આયાત અને નિકાસમાં બહારથી વસ્તુ મંગાવી તો આયાત કરી કહેવાય અને આપણા દેશમાંથી વસ્તુ બહાર મોકલી અને આપણે નિકાસ કરી કહેવાય। અહીંયા આપણને કપાસની વાત કરી છે, તો કપાસ જેમાંથી આપણે સુતરાઉ કાપડ બનાવીએ છીએ, તો એમ કહે છે કે કપાસ ભારતમાંથી ખરીદતી નથી અને બહારના દેશોમાંથી ખરીદે તો એની શું અસર થશે? તો ભારતમાં કપાસની ખેતી થશે નહીં, ખેડૂતોને કપાસની આવક ગુમાવવી પડશે। એટલે કે આપણે ભારતમાં કપાસ થતું હોય તેમ છતાં જો આપણે બીજા દેશોમાંથી કપાસ લાવીએ, એટલે કે આયાત કરીએ, તો આપણા દેશની અંદર ખેડૂતો શું કરશે? કપાસનું ઉત્પાદન નહીં કરે અને એમને જે કપાસની ખેતીની જે આવક મળતી એ આવક એમને ગુમાવવી પડશે। તો આ શું અસર દર્શાવે છે? તો ભારતે અપનાવેલી વૈશ્વિકીકરણની નીતિ, આપણે પહેલાં જોયું હતું કે પહેલાંના સમયની અંદર વૈશ્વિકીકરણ ન હતું, પણ જ્યારે 1951ની સાલની અંદર ઉદારીકરણની નીતિ અપનાવી એ પછી જ આપણે વૈશ્વિકીકરણ થયું હતું। વૈશ્વિકીકરણનો મતલબ એક દેશમાંથી બીજા દેશમાં આપણે વેપાર ધંધા માટે જઈ શકીએ છીએ, એટલે કે આયાત નિકાસ કરી શકીએ છીએ। તો આ વૈશ્વિકીકરણના લીધે જ આર્થિક નીતિનો ભોગ ભારતના ખેડૂતો બન્યા અને આ આર્થિક નીતિનો એક ગેરલાભ પણ ભારતને થયો, એટલે કે આપણને એક નુકસાન પણ થયું। જો વૈશ્વિકીકરણ ના હોત તો આપણે બીજા દેશમાંથી વસ્તુ આયાત કરી શકીએ નહીં। આગળ જોઈએ, ખેડૂત ટ્રેક્ટર, પંપસેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે। ધારો કે રાસાયણિક ખાતર અને પંપસેટની કિંમત વધી જાય તો શું થાય? અહીંયા આપણે ખેડૂતોને ખેતી માટે જે પણ સાધનોની જરૂર પડે છે એની આપણે વાત કરી, જેમ કે રાસાયણિક ખાતર છે, પંપસેટ છે, વીજળી છે, ટ્રેક્ટર છે, આ તમામ વસ્તુની એમ કે આપણે જરૂર પડતી હોય છે ખેતી દરમિયાન। એમાં રાસાયણિક ખાતરની કિંમત વધી જાય તો શું થાય? તો એની અસર શું થશે? તો ખેડૂતોની ખેતીના ઉત્પાદનની પડતર કિંમતો વધી જશે, તેથી ખેડૂતોને પાકોનું આર્થિક વળતર ઓછું મળશે। ખેતીની અંદર એમને જે પડતર કિંમત હોય એ વધી જાય અને એટલા માટે એમને જે વળતર મળતું હોય વળતરમાં એમને થોડો ખોટ જાય કે નુકસાન થતું હોય છે। તો આ શું દર્શાવે છે? કે પ્રાથમિક ક્ષેત્રની વસ્તુઓના ભાવો વધી જતા
દ્વિતીય ક્ષેત્રની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધી જાય છે. એટલે કે જેમ કે શેરડીનો ભાવ વધી જાય તો ખાંડ અને ગોળનો ભાવ વધી જાય છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રની વસ્તુનો ભાવ વધે તો એના અર્થમાં દ્વિતીય ક્ષેત્રની વસ્તુઓના ભાવ વધી જતા હોય છે. આગળ જોઈએ, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને ભોજનની જરૂર હોય છે. ધારો કે ટ્રાન્સપોર્ટવાળાઓ હડતાલ પાડી દીધી અને ગામડામાંથી શાકભાજી, દૂધ વગેરે લઈ જવાની ના પાડે તો શું થશે? તો ટ્રાન્સપોર્ટવાળાનું કામ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને ટ્રાન્સફર કરવી. તો એ લોકો હડતાલ પાડી દે તો એનાથી વસ્તુ આપણને સમયસર મળી શકતી નથી. તો એની આપણા જનજીવન ઉપર શું અસર થશે? તો કર્મચારીઓને સમતોલ કે પોષક ભોજન મળશે નહીં. પરિણામે તેમની તંદુરસ્તી પર માઠી અસર થશે. તેઓ કદાચ બીમાર પણ પડી હશે. તો આપણને સમયસર ભોજન ન મળે, એટલે કે ખાવાનું જમવાનું ન મળે તો આપણા શરીરને નુકસાન થાય છે, એટલે કે આપણે બીમાર પડી જઈએ છીએ. તો આ શું દર્શાવે છે? તો શું કહે છે કે પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓને ઉત્પાદનોને બજારમાં પહોંચાડવાની ફરજ સેવા ક્ષેત્રની છે. અને જો પરિવહનની પ્રવૃત્તિ અટકી પડે તો પ્રાથમિક ક્ષેત્રની તેમજ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓ બહુ બંધ થઈ જાય છે. તો આપણે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે શેરડી અને ગોળ અને ખાંડ બનાવી દીધી, પણ સેવા ક્ષેત્ર બંધ થઈ જાય તો આપણે જે માલ તૈયાર કર્યો છે ખાંડ અને ગોળ એને બજારમાં વેચવા માટે કોણ કામ કરે છે? સેવા ક્ષેત્ર કરે છે. તો આ સેવા ક્ષેત્ર બંધ થઈ જાય તો બજારમાં વસ્તુને કેવી રીતે પહોંચતી કરવી? એટલે કે આપણે પ્રથમ પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્ર બંધ થઈ જાય, આપણે વધારાની વસ્તુઓ બનાવવાનું બંધ કરી દઈએ. જો એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચાણ ના થાય, બજારમાં ના જાય તો વસ્તુ પડે એમ તો ખરાબ થઈ જાય છે, બગડી જાય છે. એટલા માટે આપણે જે બજારની વેચવા માટે જે વસ્તુ બનાવી છે એ વસ્તુ આપણે શું કરી દઈએ? બંધ થઈ જઈએ. એટલે સેવા ક્ષેત્ર વગર પ્રાથમિક ક્ષેત્ર કે દ્વિતીય ક્ષેત્ર પણ સંભવી શકતું નથી. ટૂંકમાં પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણની આપણને જરૂર પડે છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે પ્રત્યેક ક્ષેત્રની વસ્તુઓ અને સેવાઓની ગણના કેવી રીતે કરીએ, કુલ ઉત્પાદનના કેવી રીતે આપણે જાણીએ, એના માટે તમને ઉદાહરણ આપું છું. એક ખેડૂત છે જે લોટની કોઈ મિલને ₹15 કિલો દરે ઘઉં વેચે છે. તો 15 રૂપિયે કિલો ઘઉં વેચે છે. ખેડૂત પોતાના ખેતરની અંદર ઘઉંનું વાવેતર કરે છે, એટલે કે ઉત્પાદન કરે છે, અને કોઈ એક મિલ છે જેને 15 રૂપિયા કિલો એમ કે ઘઉં આપે છે. હવે આ મિલ એ ઘઉંને શું કરે છે? દળે છે, એટલે કે લોટ તૈયાર કરે છે. હવે આ મિલવાળા જે લોટ બનાવ્યો છે એ લોટ બિસ્કિટ બનાવતી એ કંપનીને કેટલા રૂપિયામાં વેચે છે? 20 રૂપિયે કિલો. બિસ્કિટ બનાવતી કંપનીને 20 રૂપિયા કિલો આ મિલવાળા એમ કે આ લોટ વેચે છે. એની અંદરથી બિસ્કિટ કંપની લોટની સાથે ખાંડ, ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરી અને બિસ્કિટના 4 મોટા પેકેટ બનાવે છે અને એ બજારમાં ગ્રાહકને 80 રૂપિયામાં વેચે છે. એટલે કે 80 રૂપિયામાં વેચે તો 4 બિસ્કિટના પેકેટ, એક બિસ્કિટના પેકેટની કિંમત કેટલી થાય? 20 રૂપિયા થાય. તો આ રીતે તમે જોયું કે પ્રથમ ક્ષેત્ર હતું ઘઉં. ઘઉંમાંથી આપણે શું બનાવ્યો? લોટ દળ્યો. લોટ એટલે કે 20 રૂપિયા કિલો એ લોટ લઈ અને બિસ્કિટ કંપનીએ શું બનાવ્યું? એમાંથી બિસ્કિટ બનાવી 80 રૂપિયાના મોટા કેટલા પેકેટ બનાવ્યા? 4 પેકેટ. અને આ રીતે પ્રતિ પેકેટ 20 રૂપિયાની વેચે છે અને આ રીતે બિસ્કિટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે. આવી રીતે આપણે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં દરેક વસ્તુઓનું વેચાણ થતું હોય છે. એટલે કે પ્રાથમિકમાં એ વસ્તુને કાચો માલ પૂરો પાડે, દ્વિતીય ક્ષેત્રમાં એ વસ્તુને તૈયાર કરવામાં આવે અને સેવા ક્ષેત્રમાં એ વસ્તુને આપણે બજાર સુધી પહોંચાડીએ છીએ. તો અહીંયા આપણે ઘણી બધી બીજા ઉદાહરણ પણ આપેલા છે. જેમ કે કોઈ ચાની હોટલના માલિકને 1 કપ રૂપિયા ખાલી જગ્યામાં પડે તો એના ઉપર 2.5 રૂપિયા નફો લે છે, તો તેની વેચાણ કિંમત કેટલી હશે? આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધંધો કરતા હોઈએ તો એની અંદર આપણે શું કરીએ છીએ? નફો તો લઈએ ને.
તો એના ઉપર 2.5 રૂપિયા નફો લેતો હોય છે. તો 2.5 રૂપિયા પોતે નફો લે તો એની વેચાણ કિંમત કેટલી હશે? તો અહીંયા અત્યારે આપણે ચાની કિંમત, દૂધ, ચા, ખાંડ બધાના ભાવ વધી જાય છે, એટલે એની સાથે સાથે શું થાય છે? ચાની કિંમત પણ વધી જતી હોય છે. જો એને પડતા કદાચ 1.5 રૂપિયા પડતો હોય, એના ઉપર 2.5 રૂપિયા નફો લેતો હોય, તો બાર કદાચ એ રહ્યો 3 થી 4 રૂપિયા એટલે કે 4 રૂપિયાના ભાવે કદાચ એ ચા વેચતો હોય છે. તો આ રીતે એને વેચાણ કિંમત એમને 3 થી 4 રૂપિયા પડતી હોય છે. ધારો કે દૂધનો ભાવ લીટરે 2 રૂપિયા વધી જાય તો ચાની કપની પડતર કિંમત અને વેચાણ કિંમત કેટલી હશે? તો ચાની અંદર દૂધ એ જરૂરી છે, તો દૂધનો ભાવ વધી જાય તો એની સાથે આપણે ચાનો ભાવ પણ વધી જતો હોય છે. જો 2.5 રૂપિયા નફો લેતા હોય તો દૂધનો ભાવ વધી જાય તો 3 રૂપિયા નફો લે, તો 5 રૂપિયામાં પડતી હોય અથવા 4 રૂપિયામાં પડતી હોય તો એનો ભાવ 6 રૂપિયા કપનો થઈ જાય. તો દરેક વસ્તુનો ભાવ વધે, એની અંદરથી જે વસ્તુ આપણે બનાવીએ છીએ એનો પણ એમ તો ભાવ વધતો હોય છે. પ્રાથમિક ક્ષેત્રનો ભાવ વધી જાય તો દ્વિતીય ક્ષેત્રનો ભાવ પણ વધી જતો હોય છે. ખાંડના ભાવમાં કિલો 1 રૂપિયો વધી જાય તો તમારા ઘર ખર્ચ પર શું અસર થશે? તો તમે કદાચ કિલો મહિનામાં 1 કિલો 5 કિલો ખોળ આપણે કદાચ ઘરમાં જરૂર પડતી હોય તો રૂપિયો વધી જાય તો 5 રૂપિયા પણ એની પર વધી જાય. એવી કેટલી બધી વસ્તુઓના ભાવ ધીમે ધીમે 1-2 રૂપિયા વધી જાય તો આપણા ઘર ખર્ચની અંદર જે બજેટ હોય છે, અંદાજપત્ર હોય છે, એમાં આપણને ઘણો એવો એમને તફાવત જોવા મળતો હોય છે. જેમ કે ગેસના બાટલામાં 50 રૂપિયા વધી જાય તો તમારી મમ્મીના બજેટ એટલે કે અંદાજપત્ર ઉપર શું અસર થશે? તો ઘણી વખત આપણે ઓછા પૈસામાં ઘર ચલાવતા હોઈએ અને આવી રીતે જો દરેક વસ્તુના ભાવ વધી જાય તો આપણે જે બચત કરતા હોઈએ છીએ બચત થતી હોતી નથી. એમ કે ડીઝલના ભાવમાં લીટરે 2.5 રૂપિયા વધી જાય તો તમારી સ્કૂલ બસ કે ગામની બસના ભાડા પર શું અસર થશે? તો બસના ભાડા અથવા વાનમાં આવતા વિદ્યાર્થીઓ એમના વાલીઓને પણ પૈસા આપવા પડે, એટલે કે એમના ભાડા પણ એમના વધી જતા હોય છે. ગેસ અથવા પેટ્રોલ કે ડીઝલના ભાવ વધી જાય તો બસના ભાડા હોય, ટ્રેનો હોય, દરેક વસ્તુના ભાવ એમના વધી જતા હોય છે. તો આ આટલી ભાવ વધારવાની અસર કેવી પડે છે બજાર ઉપર એ આપણે જોયું. હવે અહીંયા આપણે આ બીજું જોઈએ, ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. તો અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવાનું છે. તો સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો વર્ગીકરણમાં આપણે વહેંચેલું છે. તો પહેલું આપણે જોઈએ સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. તો આ એક ફક્ત સરકારની માલિકી હોય છે. સરકારની માલિકીના કે એને જાહેર ક્ષેત્રના પણ ઉદ્યોગો આપણે કહી શકીએ છીએ, જેના ઉપર ફક્ત સરકારનો જ એકાધિકાર હોય છે. એટલે કે જે ઉદ્યોગો સરકારની માલિકીના અને સરકારના સંચાલન હેઠળ હોય છે તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો આપણે એમ કહીએ છીએ. આનું સંચાલન ફક્ત એટલી સરકાર કરતી હોય છે, જેમાં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ જેને આપણે ઓએનજીસી કહીએ છીએ વગેરે સરકારની માલિકીના એમ કે એકમો છે. તો અહીંયા ઓએનજીસી આ બધી એ ગવર્નમેન્ટ એટલે કે સરકારી માલિકીના એકમો છે. તો જેમ સંચાલન ફક્ત એમ સરકાર કરતી હોય છે. બીજું જોઈએ ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. આના ઉપર ફક્ત ખાનગી માલિકી જ કામ કરતી હોય છે, એટલે કે જેને આપણે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહી શકીએ છીએ. તો જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન
ખાનગી લોકોની હોય તેવા એકમોને ખાનગી માલિકીના એકમો આપણે કહીએ છીએ. જેમ અહીંયા સરકાર સંચાલન કરે એમ અહીંયા કોણ સંચાલન કરે? ખાનગી માણસો. આની સાથે સરકારનું કોઈ લેવા દેવા હોતું નથી. આ તમામ એકમોનું સંચાલન ખાનગી માણસો એટલે કે એક આખું ટ્રસ્ટ બની અને કામ કરતું હોય છે. એવા કેટલાક ઉદ્યોગો છે. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ, જેને આપણે ટિસ્કો પણ કહીએ છીએ, રિલાયન્સ, ટોરેન્ટ, કેડિલા, એલેબી, આ બધી દવાઓની કંપની છે. આ બધી દવાઓની કંપનીઓ કેવી છે? ખાનગી કંપનીઓ છે. તો આપણે નામ જોઈએ. આ બધી એમ કે ખાનગી માલિકીની કંપની છે. તો અહીંયા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો આપણે એને કહીએ છીએ. હવે અન્ય ભેગા મળીને જે કામ કરે છે ત્યાં સરકાર પણ છે અને ખાનગી માલિકો પણ છે. એવા ક્ષેત્રને આપણે શું કહીશું? સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. જ્યાં સરકાર પણ કામ કરતી હોય છે અને ત્યાં ખાનગી માણસો પણ કામ કરતા હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ હોય છે. આમાં મુખ્યત્વે બિનકાર્યદક્ષતા અને કામચોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. સરકારી કામની અંદર સરકારી કંપનીઓમાં કામચોરી અને બિનકાર્યદક્ષતા વધુ જોવા મળતી હોય છે. સરકારી કંપનીઓમાં કામચોરી અને બિનકાર્યદક્ષતા અંગે વધુ જોવા મળતી હોય છે. એટલા માટે આ નિયંત્રિત કરવા એટલે કે એને અંકુશિત કરવા તથા જરૂરી મૂડી એકત્ર કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવાના હેતુથી જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે. જો આ ઉદ્યોગો પર સરકારનું વધુ વર્ચસ્વ હોય છે, ભલે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો આપણે કહી શકીએ, જેમાં સરકાર પણ કામ કરે અને ખાનગી કંપનીઓ પણ કામ કરે છે, પણ વધુ વર્ચસ્વ કોનું રહે છે? સરકારનું. ખાનગી કરતા એના ઉપર વધુ વર્ચસ્વ સરકારનું રહેતું હોય છે. બંને ભેગા મળીને કામ કરતા હોય છે, પરંતુ વધુ વર્ચસ્વ સરકારનું રહેતું હોય છે. ચલો ટોપિક જોઈ લઈએ. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી, એટલે કે બધા પોતાના ધારે એ પ્રમાણે ધંધો કરી શકતા નથી. એટલા માટે એટલે કે આર્થિક દ્રષ્ટિએ ઘણા લોકો એમ કે પીસાતા હોય છે. જો વ્યક્તિગત રીતે ઉદ્યોગ શરૂ કરી શકે તેવી સ્થિતિમાં હોતા નથી, તો આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવે છે, જેને સહકારી કહેવાય. શું બનાવે છે? મંડળી કે સંઘ, જેમાં પૈસા ભેગા કરવામાં આવે છે. મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા પર હાથ ધરે છે. એકબીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગો કે એકમો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો આપણે કહીએ છીએ. એમાં આપણને ઉદાહરણ આપે છે દૂધની ડેરી, ખાંડના કારખાના વગેરે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. ઉદાહરણ તરીકે આપણે લઈશું તો દૂધની ડેરી, ખાંડના કારખાના. તો આ રીતે નાના ગૃહ ઉદ્યોગો પણ આપણે સહકારી મંડળી દ્વારા થતા હોય છે. તો આને આપણે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો અહીંયા કહીશું. તો આપણે આ ટોપિકની અંદર આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણ જોયા, જેમાં મેં તમને કેટલાક ઉદાહરણ આપ્યા હતા કે એક ખેડૂત જે ઘઉંનું ઉત્પાદન કરી અને મિલને ઘઉં આપે છે, એમાંથી બિસ્કિટ બનાવતી કંપની એમાંથી બિસ્કિટ તૈયાર કરે છે અને આપણને આ રીતે બજાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એ સિવાય આપણે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કર્યું હતું અને એની અંદર આપણે 4 પ્રવૃત્તિઓ જોઈ, જેમાં 4 મુખ્ય ઉદ્યોગો છે. સરકારની માલિકીના ઉદ્યોગો, જેને આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહીશું, કે જેમાં ફક્ત
સરકારનું સંચાલન હોય છે. ખાનગી માલિકીના, જેને આપણે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહીશું, કે જેમાં ફક્ત ખાનગી માણસો એટલે કે ટ્રસ્ટ જ કામ કરી શકતું હોય છે. અને બંને ભેગા થઈ અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કે જેમાં સરકારનું વર્ચસ્વ વધુ હોય છે. ખાનગી અને સરકાર બંને ભેગા મળીને કામ કરતા હોય છે. અને છેલ્લો ટોપિક હતો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, જે એકબીજાના સહકારથી પરસ્પર ભેગા મળી અને નાની મોટી મંડળી કે સંઘની રચના કરતા હોય છે અને એમાંથી પોતે આર્થિક રીતે એમનો પૈસા મેળવી શકે અને નાનો મોટો ધંધો કરી શકે. જેમ કે ખાંડના કારખાના હોય, દૂધની ડેરી હોય, જેને આપણે જે મંડળીથી ચાલતી હોય છે, જેને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો આપણે કહીએ છીએ. તો અહીંયા આપણે આટલા સુધી અભ્યાસ કર્યો. હવે બાકીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.